નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 વિશે ચર્ચા કરવાના છે આપણે ભારત આઝાદી તરફ પ્રયાસ। આપણને બધાને ખબર છે કે આઝાદી એ આપણા માટે મહામૂલી ભેટ છે। મહામૂલી એટલે કે ખૂબ જ કિંમતી, કે જેનો જે ઋણ છે આપણા શહીદોએ જે જાતે શહીદીઓએ આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેમણે કેટલો સંઘર્ષ, કેટલો સત્યાગ્રહ અને કેટલીક ક્રાંતિકારી આંદોલનો ચલાવવા પડ્યા। એના સામે અંગ્રેજોની હિંસા, એમની દમન નીતિ અને કેટલાક અત્યાચારનો સામનો કરીને એ સ્વેચ્છાએ પોતાની જીવ આપીને, પોતાનું જીવનું પણ બલિદાન આપી દીધું અને એ કુરબાની આપીને આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો। આપણે બધા જે અગાઉના ચેપ્ટરો હતા એમાં જાણી ગયા કે ઘણા ખરા એવા આંદોલનો થયા અને સાથે સાથે જે અંગ્રેજોની ભાગલાપણો અને રાજકોટની નીતિ હતી એ નીતિને લાવીને સત્યાગ્રહો, આંદોલનો અને ઘણી બધી ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ। હવે આ ચળવળોના જે પ્રતાપે કે જે ક્રાંતિકારી યુવાઓ જેમ જેમ દેશમાં જાગૃત થયા તેમ તેમ દેશમાં ક્રાંતિનું મોજું ફરી વળ્યું અને એની સાથે સાથે જે ઘણા બધા યુવા સક્રિય નેતાઓ હતા એ જોડાયા અને અંગ્રેજોની જે દમન નીતિ હતી અને અંગ્રેજોની જે ખોટી નીતિઓ હતી એની સામે આપણે વિરોધ અને આપણે સામે એમને ક્રાંતિ કરવાનો માર્ગ છે અપનાવ્યો અને અંગ્રેજોને ભારત છોડોના નારા સાથે ઘણા ખરા આંદોલનો છે થયા। હવે ધીરે ધીરે અંગ્રેજોને પણ એમ થવા માંડ્યું કે હવે ભારતમાં આવી રીતે શાસનથી કામ ચલાવવું શક્ય નથી। નાગરિકો છે હવે સુધી કંઈ બોલતા નહોતા, પણ જેમ જેમ આપણે પોતાનો જે વિસ્તાર વ્યાપ્યો અને આપણે જે આધિપત્ય જમાવવાનો પ્રયાસ કર્યો અને જે ભારતીયોને અન્યાય કર્યો અને એવી નીતિઓ અપનાવી એના કારણે વિરોધ છે એ ભારતના લોકોમાં પ્રચંડ બળવા મળ્યો। એટલે એ વિરોધ ધીરે ધીરે ક્રાંતિઓનું સ્વરૂપ, આંદોલનોનું સ્વરૂપ લેવા માંડ્યો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જેથી અંગ્રેજોને લાગ્યું કે હવે ભારતમાં ટકી રહેવું એ શક્ય નથી અને ધીરે ધીરે અંગ્રેજો છે એ ભારતમાંથી પોતાનો વિસ્તાર સમેટીને અને ધીરે ધીરે પોતાના દેશ ભારત છોડીને ભાગવા માંડ્યા। એટલે ભારત એ આઝાદી તરફ પ્રયાણ કરવા માંડ્યું। પણ એમ જ કંઈ એવું નથી કે તરત એક દિવસ છે અંગ્રેજો ભારત છોડીને ભાગી ગયા। ઘણા ખરા અંગ્રેજો કે જ્યારે એવું લાગે કે ધીરે એમનું શાસન દૂર થતું જાય, એક સાંભળી એક તરફી કે તરત આઝાદી ક્યારેય આપણને મળી નહીં અને એ સમયે જ્યારે મળી ત્યારે અંગ્રેજો એમની ઘણી એવી નીતિઓ છે એ મૂકતા ગયા કે જેનો વિરોધ એટલે કે ઘણા ખરા જે અંગ્રેજો રહ્યા હતા એમણે સંપૂર્ણપણે ભારતમાંથી એમના સમગ્ર વિસ્તારો કે જેના આધિપત્ય નીચે આવતા હતા એ બધા વિસ્તારોને એમણે તરત નથી છોડી દીધા। ક્યાંક અમુક જગ્યાએ હજી પણ એમણે ત્યાં આધિપત્ય જમાવ્યું હતું અને એને દૂર કરવા માટે પણ ઘણી ખરી એવી એટલે કે અમુક વિસ્તારોમાંથી આ ક્રાંતિકારી ચળવળોના પરિણામે એ લોકો પોતાના દેશ જતા રહ્યા, પણ અમુક વિસ્તારમાં હજી પણ એમનું આધિપત્ય હતું કે એક પછી એક ભારત દેશના પ્રાંતોને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવાનો હતો। એટલે આ આંદોલન અને ક્રાંતિઓના પરિણામે ધીરે ધીરે જે 1920 અને 1947નો સમય છે એને ગાંધી યુગ કે ગાંધી આંદોલનનો યુગ ગણવામાં આવે છે। ગાંધીજી પણ આફ્રિકાથી પોતાનો વકીલાતનો વ્યવસાય છે એ કરીને જ્યારે પાછા ફર્યા ત્યારે એમણે પણ આફ્રિકાનો જે કાળા ગોળાની રંગભેદની નીતિ હતી એના સામે સત્યાગ્રહ કર્યો હતો અને એ જે અહિંસાનો માર્ગ તેમણે અપનાવ્યો હતો અને તેના કારણે ઘણા લોકો જાગૃત પણ થયા હતા અને એને સારો એવો પૂરતું પ્રોત્સાહન અને રિસ્પોન્સ પણ મળ્યો હતો। એટલે જો તમને પરીક્ષામાં પૂછાય કે ગાંધી યુગ કે ગાંધી યુગના આંદોલનનો યુગ કોને કહેવામાં આવે છે, કયો સમયગાળો, તો 1920 થી 1947નો સમયગાળો। આ બીજો તબક્કો છે આપણા સ્વતંત્રતાના સંગ્રામનો એટલે કે આંદોલનનો। ત્યારે શું હતું તો કે જે બંધારણીય હકોની પ્રાપ્તિ અને એ લડતની સાથે સાથે ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિની લડતનો પણ હતો। હકો બંધારણની રચના પણ એમ જ નથી થઈ, એના માટે પણ કેટલાય એવા પ્રયાસો અને સાથે સાથે કેટલા ઘણા ખરા અભ્યાસો જે ચિંતક વિદો કહેવાય કે
જે ખરેખર પોતાના જ્ઞાનમાં નિપુણ છે એવા સાથે એમના સંમેલનથી અને સમિતિની રચનાથી બંધારણ છે એ લોકોની તરફેણમાં લોકોનો હક મળી રહે અને દેશના નાગરિકને એ સમાનતાથી જીવી શકે તે માટેનો હતો. એટલે કે એ સમયે બંધારણના હકો મેળવવાનું તો હતું જ, એ લડત તો હતી, અને આ બીજો તબક્કો છે સાથે સાથે ભારત દેશને સ્વતંત્રતા અપાવવાની લડતનો પણ હતો. હવે વાત કરીએ આપણે સાયમન કમિશન 1927માં જે રચાયું. હવે એ સાયમન કમિશન એ અંગ્રેજો દ્વારા રચવામાં આવ્યું. એ સમયે સાયમન કમિશનમાં એક સુધારો હતો જે 1919માં એને મોન્ફર્ડ નામના જે અંગ્રેજ હતો એને જોગવાઈ લખી હતી. એણે સુધારામાં એવી જોગવાઈ લખી હતી કે 10 વર્ષ પછી એટલે કે 10 વર્ષ બાદ આ જોગવાઈઓ છે એટલે કે આ કાયદાઓ છે એ કઈ રીતે બન્યા એટલે કે એમાં સુધારા વધારા કરવા, એટલે સુધારો કઈ રીતે કરવો અને સુધારાની જરૂરિયાત શું છે એનો અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નિમવું. એટલે કે આ સાયમન કમિશનની જે જોગવાઈ હતી એમાં જ એક સુધારાનો કાયદો હતો કે જ્યારે ખરડો પસાર કરો ત્યારે તમે એ જે કાયદો બને અને એ કાયદાને તમે 10 વર્ષ બાદ એમાં તમે સુધારા વધારાની જરૂરિયાત કઈ છે, કયા સુધારા કરવા એ અંગેનું 10 વર્ષ બાદ તમે કમિટી કે કમિશન નિમીને એમાં સુધારા વધારા કરી શકો. એટલે જે અંગ્રેજ અધિકારી હતા એમણે શું કર્યું કે ભારતમાં ધીરે ધીરે વિરોધોનો વ્યાપ વધતો રહ્યો હતો એટલે એમણે 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. અને એમાં અંગ્રેજ અધિકારી હતા જોન સાયમન, એના અધ્યક્ષપણા નીચે આ કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને આ 7 સભ્યો અંગ્રેજો હતા. હવે અંગ્રેજ સભ્યો હોય એટલે એમના જ કાયદાઓ અને એમની તરફેણના કાયદાઓ હોય એટલે ભારતીયોને એમાં સદંતર અન્યાય જ કરે અને અન્યાય થતો. એટલે જે ભારતીયો છે એમને વિચાર કે હિન્દીઓનું દુઃખ છે એ એક હિન્દીથી સમજી શકે. ભારતીયોને કયા દુઃખ પડ્યા છે, એ ગુલામીમાંથી ગુલામ બની ગયો છે પોતાના દેશમાં, તો એમને જે અન્યાયો છે એનું દુઃખ છે એ હિન્દી એ ભારતીય હોય તો જ સમજે, એ અંગ્રેજો સમજી શકે નહીં. એટલે એમણે આ જે એમણે ભારતીયોને ભલામણ કરવાની આ કમિશનમાં જે 7 સભ્યો હતા એમાં ભારતીયોને પણ રાખો એ ભલામણ કરી આ કમિશનને. ત્યારે કમિશને સતત વિરોધ કરે કે એ ભલામણ સ્વીકારી નહીં. એ ભલામણ સ્વીકારી નહીં એટલે ભારતમાં આ ભારતીયોએ આ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો અને એ બહિષ્કાર કરવા એમના વિરોધમાં હડતાલ, સભા, સરઘસ અને રેલી કાઢીને અને સાયમન ગો બેકના નારા અને કાળા પાવડાઓ ફરકાવીને આ સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. સરકારે એ પણ શું કર્યું કે સરકારે પણ દમન નીતિનો ભોગ બન્યો કે જ્યાં જ્યાં આ વિરોધ થતો સાયમન કમિશનનો એ લોકોને તો આધિપત્ય જમાવવું જ હતું, એમને ભારત દેશને છોડવો નહોતો. પણ ભારત દેશમાં જે વિરોધનો વંટોળ આવ્યો કે તમારા ત્યાં દેશમાં ભાગી જાઓ અને ભારત છોડો અભિયાન, જે આંદોલનો થયા એટલે ડરના માર્યા કે ગમે તે કળ કે બળથી એને ભગાવવાના પ્રયત્નો થતા અને એ ડરના માર્યા પછી એ લોકો અંગ્રેજો છે એ ભારત દેશને છોડીને ભાગવા માંડ્યા. એટલે સરકારે તો એમ સીધી રીતે માનેવા નહોતા એટલે એમને દમન નીતિ એટલે કે જ્યાં જ્યાં વિરોધ થાય ત્યાં એમના પર લાઠીચાર્જ કરવો, ગોળીબાર કરવો અને મારપીટ જેવા બનાવો બનતા. એટલે સરકારે દમન નીતિ અટકાવી, દમન નીતિ એમને સહારો લીધો એટલે કે જ્યાં જુએ ત્યાં ઠાર મારી દે. અને એનો વિરોધ કરતા જે લાલા લજપતરાય છે અને ગોવિંદ વલ્લભ પંત જેવા છે એ જવાહરલાલ નહેરુ છે એ પણ એમની દમન નીતિનો ભોગ બન્યા. અને લાલા લજપતરાય છે એ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા અને અંતે એમનું અવસાન થયું. એમના અવસાનથી જે ક્રાંતિકારીઓ છે ભગતસિંહ છે, રાજગુરુ છે અને સુખદેવ આ ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા, એ ગુસ્સે થયા કારણ કે એમણે એક યુવા કાર્યકર્તા છે જે ક્રાંતિકારી છે એમને નેતાને ખોયા હતા અને અંગ્રેજ પોલીસ અધિકારી છે એ સાન્ડર્સની હત્યા છે એમને કરી નાખી. અને એ કરવાથી અંગ્રેજોમાં છે એ ડરનો માહોલ જોવા મળ્યો. હવે આગળ જોઈએ નહેરુ કમિટીની રચના કેવી રીતે થઈ. હવે અંગ્રેજોને જે ભગાડવાના દેશમાંથી જે પ્રયાસો છે એ વધારે ને વધારે કરવામાં આવતા
કમિશન છે એનો બહિષ્કાર કરતા થયું. હિન્દી વજીર બેકમ હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા એણે જણાવ્યું કે જો હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એમને હિન્દીઓની નિમણૂક કરવાનું એ સાયમન કમિશનમાં એ સ્વીકાર કરશે. એમણે એવી શરત મૂકી કે હા અમે મૂકી દઈએ કમિશનમાં, ચલો હિન્દી ભારતીય સભ્યોમાં રાખીએ, પણ જો ભારતના સભ્યો છે, આ નેતાઓ છે, એ ભારતના બંધારણને બધા જ પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ ઘડી આપે તો અમે એમની ભલામણને સ્વીકારીએ. આપણા જે ભારતીય નેતા હતા એ નેતાઓએ પણ આ આહવાનને પડકાર સમજી લીધો અને એ પડકાર એમને સ્વીકારી લીધો કે હા અમે ઘડી આપીશું અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. સાયમન કમિશનથી જોડાયેલું છે કે જ્યારે આવો પડકાર ફેંકો કે તમે હા બંધારણ ઘડી આપો અને બધા અનુકૂળ, બધા પક્ષોને અનુકૂળ આવે એવું, ફક્ત તમારી તરફેણમાં નહીં, ત્યારે એ પડકાર છે એમને ઝીલી લીધો અને આ જે કમિશનની રચના જવાહરલાલ નહેરુ છે અને એ મોતીલાલ નહેરુ છે એમના પ્રમુખ પદે થઈ એટલે એને નહેરુ કમિશન છે એ કમિશનની રચના કરી અને આ કમિશને જે અહેવાલ આપ્યો એને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટસ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો અને પુખ્ત વયે મતાધિકાર આ બધા હકો અને આ બધાનો સમાવેશ કરવામાં ભલામણ કરી. પરંતુ જે અંગ્રેજ સરકાર હતી એને તો એની તરફેણમાં જ જોઈતું હતું એટલે એણે આ નહેરુ કમિશનની ભલામણો છે એ સ્વીકારી નહીં. અંતે શું થયું તો કે નહેરુ કમિટી છે તો આ ભલામણો કરી અને અંતે એમની સ્વીકારી નહીં એટલે ત્યાં જ એ અટકી પડી. હવે પૂર્ણ સ્વરાજ્યની માંગણી, આવી તો કમિટીઓ રચાતી ગઈ, આંદોલનો થતા ગયા અને અંગ્રેજોને ભગાડવાના દેશમાંથી બળવાઓ પણ થતા ગયા. હવે પૂર્ણ સ્વરાજ્યની માંગણી, રાજ્યો હતા એ કે અમને કોઈ એક પ્રદેશ, ભારતના કોઈ પ્રદેશમાં નથી જોઈતું સ્વતંત્ર, અમને આખો ભારત દેશ છે એ ભારત દેશ પૂરેપૂરો સ્વતંત્રતાથી જીવે અને એના દરેક લોકો સ્વતંત્રતાનો હક ભોગવે એવું અમને સ્વતંત્રતા જોઈએ છે. ભારત દેશની આઝાદી જોઈએ છે, નહીં કે કોઈ પ્રદેશની. એટલે એમણે પૂર્ણ સ્વરાજ્યની એટલે કે સંપૂર્ણ જે ભારત દેશ છે એ ક્યાંય ગુલામ હોવો જોઈએ નહીં, પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી 1929માં. હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા એ આ પૂર્ણ સ્વરાજ્યની માંગણીમાં સક્રિય રહ્યા અને રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુ એ ઠરાવ પસાર કર્યો અને એમના અધ્યક્ષપણા નીચે રાષ્ટ્રીય મહાસભા એ પૂર્ણ સ્વરાજ્યનો જે ઠરાવ છે એ ઠરાવ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એમને પૂર્ણ સ્વરાજ્ય જોઈતું હતું એટલે એમણે કમિશનની રચના કરી અને એ કમિશનમાં સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ જેવા યુવા નેતાઓ સક્રિય હતા અને એમણે 26મી જાન્યુઆરી 1930ના દિવસે લાહોર ખાતે રાવી નદીના કિનારે શપથ લઈને સ્વતંત્રતાના શપથ લઈને પહેલી વાર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે. તમને પૂછાય કે સૌપ્રથમ સ્વતંત્રતા દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી તો 26મી જાન્યુઆરી 1930ના રોજ લાહોર ખાતે રાવી નદીના કિનારે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી અને ત્યાર પછી જ્યાં સુધી આપણને સ્વતંત્રતા ન મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ આ 26મી જાન્યુઆરીનો દિવસ છે એનું મહત્વ જાળવવા માટે પ્રતિ વર્ષે 26મી જાન્યુઆરી છે એને સ્વતંત્રતા દિન તરીકે જ ઉજવવામાં આવ્યો અને જ્યારે બંધારણ પણ એ જ દિવસે અમલમાં આવ્યું કારણ કે આપણા માટે 26મી જાન્યુઆરીનો દિવસ હતો એ ખૂબ મહત્વનો હતો અને એ મહત્વના જાળવવા માટે પણ આપણું જે ભારતીય બંધારણ છે એ પણ 26મી જાન્યુઆરીના રોજ અમલમાં આવ્યું. વાત કરીએ હવે દાંડી યાત્રા. એ દાંડી યાત્રાથી તમે સૌ કોઈ જાણો છો, પરિચિત છો કે 22 માર્ચથી લઈને 6 એપ્રિલ 1930ના રોજ એનું સમાપન થયું એટલે કે 12 માર્ચથી શરૂ થઈ એ દાંડીની યાત્રા 6 એપ્રિલ 1930ના રોજ એ પૂર્ણ થઈ, એનો અંત આવ્યો. ક્યારે? જ્યારે ગાંધીજી અંગ્રેજ સરકારે મીઠાનો કાયદો બનાવ્યો
એ સમયે મીઠું હતું એ મીઠું બિલકુલ ફ્રીમાં વેચાતું કે એનો ઉપર કોઈ કરવેરા કે કંઈ જ ન હોય, કારણ કે એ લોકો ભારતીયો માટે મીઠું એ અમૃત સમાન હતું. અને એના ઉપર જ્યારે નમકનો કાયદો લગાવવામાં આવ્યો અંગ્રેજ સરકારને તો ગમે તે રીતે ભારતીયોનું શોષણ જ કરવું હતું, એટલે જે દરિયામાં મીઠું પકાવવામાં આવતું એના પર પણ કરવેરા નાખવામાં આવ્યા. અને આ કરવેરા નાખવાની જે અંગ્રેજ સરકારની ખોટી નીતિ હતી એના માટે ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરીને એ સત્યાગ્રહનો આરંભ કર્યો. ત્યારે 11 સાંજે આશ્રમમાં હજારો લોકોનો સત્યાગ્રહનો સંદેશ આપ્યો. એ સમય અમદાવાદના ગાંધી આશ્રમથી, એ સમયે હરિજન આશ્રમથી ઓળખાતો, અત્યારે એ ગાંધી આશ્રમથી ઓળખાય છે. એ ગાંધી આશ્રમથી અમદાવાદથી શરૂ કરીને આ જે દાંડી યાત્રા છે એ દાંડી યાત્રા ગાંધીજીએ શરૂઆત કરવામાં આવી. એમને એ પહેલા લોકોને સમજાવ્યું કે આપણે સવિનય કાનૂન ભંગનો કાયદો લેવાનો છે. સવિનય કાનૂન ભંગ એટલે કે ના કોઈ હિંસા કરવાની છે કે ના કોઈ આક્રોશ કરવાનો છે. શાંતિથી અહિંસાના માર્ગે જઈને સવિનય સાથે આ અંગ્રેજોની ખોટી અન્યાય નીતિ છે એ કાનૂન ભંગ કરવાનો છે. એટલે ગાંધીજીએ સત્યાગ્રહીને જણાવ્યું કે અંગ્રેજો કોઈ દમન નીતિ આચરે કે કોઈની ધરપકડ કરે, હિંસા કરે તો પણ આપણે સામે કોઈ પણ હુમલો કરવાનો નથી અને અહિંસાના માર્ગેથી એમને આપણે આ લડત છે એ મક્કમતાપૂર્વક અહિંસક રીતે આગળ વધારવાની છે. એટલે અમદાવાદના ગાંધી આશ્રમથી શરૂઆત 12 માર્ચ 1930 ના રોજ આ દાંડી યાત્રાનું મહાપ્રયાણ શરૂ કર્યું અને ગાંધીજીના સાથે જે કાર્યકરો છે સરોજિની નાયડુ અને મહાદેવજીભાઈ દેસાઈ એમણે અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. એમાં વચ્ચે અસલાલી આવે, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆલી, રાસ, જસ, જંબુસર, ભરૂચ, સુરત અને નવસારી આ તમામ જગ્યાએ જ્યાં એ તેઓ રસ્તામાં આવતા લોકો અને જનસમૂહને એ સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો છે, અંગ્રેજોની નીતિઓ શું છે અને આ યાત્રા શા માટે કરવામાં આવી છે તેના માટે એમના વચ્ચે જાગૃતતા ફેલાવી. લોકો વચ્ચે સભાઓ શરૂ કરી અને સભાઓ દ્વારા લોકોને જાગૃત કર્યા. ત્યારે લોકોએ પણ એમને જ્યાં ત્યાં સફાઈ રેલી કરી અને રસ્તામાં આવતા એમનું તોરણથી અને એમનું ફૂલોથી સ્વાગત કરીને આ રેલીને આવકાર આપ્યો અને એમનો સાથ સહયોગ આપ્યો. અને ગાંધીજી અને એમના સાથીદારો 24 દિવસની આ પદયાત્રા કરી અને આ 24 દિવસની પદયાત્રા બાદ અંતે 6 એપ્રિલ અને 1930 રોજ સવારમાં દરિયા કિનારે જે જામેલું મીઠું હતું, મીઠું દરિયામાં પકવાય, જ્યારે દરિયાનું પાણી હોય સૌથી ખારું હોય અને એ ખારા પાણીમાંથી જ મીઠું મળે, એટલે દરિયા કિનારે જે જામેલું મીઠું હતું એ મીઠામાંથી થોડો મીઠું લઈને ગાંધીજીએ કહ્યું કે આજથી આ અંગ્રેજોનો મીઠાનો અન્યાયી કાયદો છે એ કાયદાનો ભંગ કરું છું અને સાથે સાથે અંગ્રેજી સરકાર છે એ બ્રિટિશ સરકારની સત્તામાં હું લૂણો લગાડું છું. લૂણો એટલે મીઠું. જ્યારે મીઠું ક્યાંય લાગે એટલે એ દિવાલ છે વધારે ખોખલી થતી જાય. એટલે ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાને મીઠું હાથમાં પકડીને એને તોડ્યો અને સાથે સાથે એવું કહ્યું કે અંગ્રેજ સરકારની આ જે નીતિ છે એને એ દિવાલોને એને હું શું કરું છું, અંગ્રેજ સરકારને લૂણો લગાડું છું. અને એમણે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. એટલે મહાદેવજીભાઈ દેસાઈ છે આ દાંડી કૂચને મહાવિનિશ્રમણ તરીકે સરખાવે છે. ખૂબ મહાન, જે કહેવાય કે મહાન આંદોલન, બહુ મોટું આનું પરિણામ, આનાથી વધારે લોકો જાગૃત થશે અને આની અસરો હશે એ દૂરભાષી હશે એ રીતે ઓળખાવે છે. આ જ્યારે દાંડી કૂચ થઈ અને ગાંધીજીએ જે મીઠાનો કાયદો તોડ્યો તેમાં દુનિયાભરના જે પત્રકારો છે અને ફોટોગ્રાફરો છે એમણે આંખો દેખો અહેવાલ આપ્યો અને એ સમયે સમાચાર પત્રો અને એ પુસ્તિકાઓમાં આ અહેવાલ છે એ પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી આજે શરૂ થયેલી દાંડી યાત્રા, એની દાંડી યાત્રા છે 6 એપ્રિલે તો એની ભૌતિક સમાપ્તિ હતી કે જ્યારે ગાંધીજીએ મુઠ્ઠી મીઠું હાથમાં લઈને નમક કા કાનૂન તોડ દિયા એવો અહેવાલ આપ્યો અને એ બ્રિટિશ સરકારની જે શાસન છે
એને લૂણો લગાડ્યો, પણ એ ભૌતિક સમાધિની સાથે સાથે ખરેખર બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં સાચે જ એ સમયે લૂણો લગાઈ ગઈ હતી, કારણ કે એનાથી ઘણા બધા લોકો, જ્યારે દેશના સૌથી વધારે લોકો, ખૂણેના લોકો સ્વતંત્રતા સેનાના અભિયાનમાં જ્યારે જોડાય અને એ આઝાદી તરફ મહાપ્રયાણ કરે, દરેક નાગરિકના મનમાં પોતાના ભારત દેશને આઝાદ કરાવવાનું જરૂર અને ભાવના હોય, ત્યારે એ દેશને આઝાદ થતા કોઈ રોકી શકે નહીં. એટલે સાચે જ એ સમય હતો કે બ્રિટિશ સલ્તનતને સાચા અર્થમાં લૂણો છે એ લાગી ગઈ હતી. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના કારણે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો છે એ દેશભરમાં શરૂ થવા લાગ્યા. જ્યાં ત્યાં સ્વદેશી આંદોલન, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને કરવેરા ન ભરવાનું આંદોલન છે, સભાઓ અને સરઘસો જ્યાં ત્યાં થયા અને સરકારે પણ દમન નીતિ અપનાવી. આ દમન નીતિથી એમણે સ્ત્રીઓ અને બાળકો પર અત્યાચાર કરવાના શરૂ કર્યા. જ્યાં ત્યાં લાઠીચાર્જ, ગોળીબાર અને આવા ઘણા ખરા અત્યાચારી કાવતરા છે અને અત્યાચારો છે એ ભારતીય પ્રજા પર કરવા માંડ્યા. પરંતુ દાંડી કૂચની જે મહાપ્રયાણ શરૂ કર્યું હતું અને જેનો એ અંત આવ્યો, એ સમયમાં ઘણી ખરી મહાસભાઓ, જેમ કે અસ્પૃશ્યતા નિવારણ, ગરીબી નિવારણ અને સાથે સાથે એવી ઘણી બધી જાગૃતિ છે એ ભારતના લોકોમાં ફેલાવી અને એના પરિણામે લોકોએ સ્વદેશી અપનાવો અને સાથે સાથે અંગ્રેજી માલનો બહિષ્કાર કરવો, ભારતીય શિક્ષણને અપનાવવું, આવી ઘણી બધી ચળવળો છે અને આવા ઘણા બધા અભિયાન છે એ લોકોમાં એનાથી જાગૃતિ આવી અને ઘણા ખરા લોકો જાગૃત થયા. અને આના પરિણામે જ સારું એવું ભારતને એવું કહેવાય કે સારું પીઠબળ છે એ યુવા કાર્યકરોનું અને ભારતના લોકોનું મળી રહ્યું. ચર્ચા હજી પણ આગળ ઘણી બધી આપણે કરવાની છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હાલ પૂરતું આટલું જ અહીંયા થોભાવીએ છીએ. થેન્ક યુ.